જય સ્વામિનારાયણ બેનો. જો હવે આપણે ખોલીને શરૂ કરીએ ને બતાવી દો હો. તમે જો વાટે તો હશો. આમાં હું થાય ઘણા બેન બિચારાને યુટ્યુબમાં આવું હોય તો મને એમ કે આવડતું નથી કિરણબેન, એટલે એ બેનો તો જો કે નહીં જ મેળ આવ્યા છે. આવ્યા છે તો આપણે દેખાડ દઈ. પછી દુકાને આવે ને તો એ કહેતા હોય મને, એ કે તમે યુટ્યુબમાં આવવાનું કહો ને એમને આવડતું નથી, પછી હું અહીં શીખવાડું પણ તોય પછી ન ફાવતું હોય બિચારા મારે જેવા હોય એને ન ફાવે. જુઓ મસ્ત છે હો. આમાં હું ખબર પહેરવાની મજા આવે શું છે, કોટન છે. જો કોટન આવશે અને પાછું એક બીજી વાત એ કે આને છે ને સ્લીવ સાઈડમાં આવશે, એટલે કદાચ તેમ જાડા હોય ને તો ઉપાધિ ન આવે. ઘણા સ્લીવ ઘટતી હોય એટલી કરાવી હોય ને તોય છે ને આ સાઈડમાં સ્લીવ આવશે. પછી એમાં શિકણ નહીં આવે હો. જો સ્લીવમાં પેટર્ન તો આવશે ઓલી, પણ શિકણ નહીં આવે. એટલે અહીંયા તમારે પાઇપિંગ કરાવવાની રહે સ્લીવમાં, અને પાછળનું એ પ્લેન આવશે. એટલે આમ ડિઝાઇન વાળું શિકણ વગરનું. હાવ સાદું નથી, હાવ પાછું પ્લેન હોય ને તો ન સારું લાગે. ઘણી વખત એવું થાય આગળ શિકણ પાછળનું આખું પ્લેન ડિઝાઇન વગરનું. એવું નથી, જો ડિઝાઇન વાળું છે કોટન. નવાનો નવો, અને સાલુમ પહેરો તો હાલે કોટન રહ્યો. એટલે અને સાળમાં દેખાય છે ને એટલું શિકણ આવશે. એને આવશે આ સલવાર. જો 2.25 જેટલો કટ છે, એટલે બહુ પાછા માનો ને કે આપણે 85 ઉપર હોય ને એને પાછો ઓર્ડર નથી કરવાનો આમાં. અને જો પેન્ટ ટાઈપ કરાવવો હોય ને તો કરવાનો, કેમ કે તો થઈ જાય. પછી ઘણા ફૂલ ઘેરના શિફ્ટા ગમતા હોય એને નહીં ઓર્ડર કરવાનો. આ આવશે દુપટ્ટો, લીલનનો દુપટ્ટો આવશે. જો દુપટ્ટો મસ્ત ડિજિટલ પ્રિન્ટ છે ફ્લાવર વાળી. અને હવે બીજો બતાવું કલર તમને જોવા એનો. એક આ છે. આ મેં કીધું ને એમ કે ઘણા બહેનોને પછી ને આમાં સારું પડે, સીધું મને ટીક કરીને આવવા દે. અને દિવસે હોય બહુ ટ્રાફિક એટલે હરખો ખોલીને બતાવે એવું નથી કે અમારે છોકરીઓ ન બતાવે સ્ટાફને, પણ આમ જગ્યાએ ન હોય ડ્રેસ ખોલીને તમને બતાવો કેમ. એટલે પૂછ્યું આ માસી ને, માસી જોવો તો આ ને આ ફાઇનલ ને એમ કરીને બતાવે. પછી ચેક કરે પાછા ઓનલાઈનમાં, એમ પાછું ચેક કરીને આવવા દે. લગભગ તો કોઈને કાંઈ ન જ નીકળતું હોય, જો કદાચ નીકળે તો પાછા બદલાવી દઈએ છે. આમ નથી બદલાવી દેતા. પછી તમે એમ કે ન ગમ્યો કે આમ ફલાણું એ કાંઈ નહીં, કેમ જે બતાવી છે એ જ પાછા આપી છે. નકર વળી ઘણાને ત્યારે હું સમય એવો છે એટલે બધાને મોકલે હું બતાવે હું, એવું આપણે નથી કરતા. જે બતાવું એ જ પીસ પાછી મોકલાવું. એટલે અમે તો બિંદાસ વેચવાના જ, કઈ બીકે રાખવાના નહીં. કેમ કે હાસુ દેવું છે પછી ક્યાં ઉપાધિ રહે. એક છે ચેક કરીને મોકલાવી છે, એટલે તમારે એ ખરાબ નહીં નીકળે. પછી જો બહુ જૂના કસ્ટમર હોય ને તો પાછા બદલાવી દઈ. એ કેવા મારે કેવા હોય અમુકના તો અઠવાડિયે ઓર્ડર હોય જ. હાવ આમ કહો ને ઘર જેવા થઈ ગયા હોય. હવે એના પછી એકાદ 6 મગાવ્યો 7 મગાવ્યો ને એકાદો પીસ બદલાવે કે ના પાડી. પછી એનો જયારે બદલાવાને આવે ને એટલે પાછો સામે પીસ આપી દઈ. પણ એ પાછું એને સાર્જેને આપવાનો રહે, રિટર્ન આવે ને એટલે. અને પાછું છે ને બેનો પાછા જે પીસ અમારો હશે એ જ લેશું, એ ધ્યાન રાખજો. એક બેનનું આવ્યું હતું એ મેં જોયું કટિંગ કરેલું, બોલો. એટલે પછી પાછા એટલા બધા મેં કીધું વારાખતી કહું છું, પછી અમે નોય હકવી હો. પછી તમને થોડુંક અઘરું લાગે. કટિંગ કરેલો પીસ નીકળ્યો. એ કે આ પીસ અમને ગમ્યો નથી બદલાવી છે. કીધું વાંધો નહીં, તો કટિંગ કરેલો નીકળ્યો. પછી પાછા સ્ટ્રિક્ટ થઈ ગયા કે પીસ ફરજિયાત બદલાવી જ નહીં દેવાનું. તમને ગમે તોય ભલે, ન ગમે તોય ભલે. એક છે મેં કીધું ઓળખીતા હોય ને કાંઈ મગાવતા હોય તો પછી એટલું માન રાખી. નકર તમે આમાં નામાં રહ્યા નવા બધાનો જો આ ઓર્ડર આવતા હોય ને ફોનમાં એ નથી લઈ શકતા તેમ ભાડો. તો પછી ઓલું તો આમાં છે ને હું વિડીયો રોજ મૂકું. હવે આજ માનો કે આનો વિડીયો મૂક્યો અને આનો તમે મગાવ્યા હોય તો 2 દિવસ બીજો વિડીયો મૂકું. તમને તેમ જ થાય ને ઓલો બદલાઈને ઓલો એમ નહીં. એટલે કાંઈક મિસ્ટેક હોય તો તમારે બદલાઈ દેવું, તો તમારે ઉપાધિ નહીં કરવાની. જો આ એનો પાછળનો ભાગ અને આ એની સ્લીવ. અને આનું મેં કીધું એમ મીડિયમ ભાવ છે એટલે તમારે એ ઉપાધિ નથી. આ સ્લીવ આવશે. એનો દુપટ્ટો ખોલીને બતાવો. આમાં હું હરખની વાત છે ખબર, બધા કલર આમ મસ્ત છે, લાઇટ ઇંગ્લિશ કલર છે. અને સતારી કોકોક છે એ તો તને જ કહેતી નથી. ઉભા રહ્યો આખું ખોલાઈ ગયું. આ એની સલવાર. આ કપડું બહુ મસ્ત છે. બધામાં સલવાર પતલી હોય, જયપુરી કોટન લઈને એમાં લગભગ હાવ હાદી કોટન જેવી સલવાર હોય. અને આની છે ને જાડું છે કાપડ. આ એનો દુપટ્ટો જો મસ્ત દુપટ્ટો આવશે, ઝીણી ઝીણી ડિઝાઇનનો છે. હું વિડીયોમાં પેલા મને હતું યુટ્યુબમાં જાય ને લગભગ બેનોને કેમ થાય કેમ નહીં, પણ ઘણા બહુ મજા આવે છે. એમ કે કિરણબેન તમે યુટ્યુબમાં બતાવો ને હું જોવા આખો, મને બહુ ગમે. એટલે પછી મને પાછું હવે રીતે આવડી ગયું કે હાલો તો પછી એમાં જ બતાવી બેન ગમે છે તે. હું જો હા ખોલવો પડશે ને, બોલીશું તો ખોલવો જ પડે ને. કા આ એની ગ્રે કલરની સલવાર. આ પાછું નવું છે. આપણે હમણાં જ લાવવાનું શરૂ કર્યા છે આ ડ્રેસ. પણ બહુ વેસાત એટલે મને એમ થયું યુટ્યુબમાં ખોલીને બતાવી દઉં ને તો તમારે સારું પડે. ઉભા રહ્યો અહીંયા છે ને આખો ખુલ્યો નથી, ભાવે મારી દીધો હોય. જુઓ આખો
આ પાછું બે કામમાં હાલે હો. મોડા કામમાં હાલે અને તમારે આમ લેવો હોય ને તોય હાલે, કેમ કે ગ્રે કલર છે એટલે. કોક છે લાલ ટપકી અને આમ સિક્વન્સ એકદમ કૂણી છે, તમને આમ વાગે કે એવું નહીં. જમાં કોક દેખાતી છે, નાઇટમાં પહેર્યો હોય ને તો એ સમકે, એટલે તમને આમ થોડુંક એવું લાગતું હશે કે ઓલી હોય સતારી કેવો હશે, પણ એવું નથી, કૂણી છે સતારી. હું બોલી તો દેખાય, બહુ તો દેખાયતી નહીં હોય તમને. આ એનો દુપટ્ટો. આજ તો મને એમ થતું હતું કે હિન્દીમાં બોલતી વિડીયો ઉતારો, પણ મેં કે ના પાછું તમે એક તો મને ડ્રેસ નવા છે, પહેલી વાર છે, કંઈક બીજી વાર એકનો એક ડ્રેસ લઈને બેઠી હોય ને તો થોડું ઘણું ફાવે. જો આને પાસે આવી રીતની અહીંયા પ્રિન્ટ છે દામનમાં, દુપટ્ટાને બોર્ડરે બે બાજુ પલ્લુમાં. એક દી બોલશું આપણે હિન્દીમાં તે, પછી જોઈએ કેમ થાય છે. અહીંયા બહારના ઓર્ડર આવે છે બેનો બહુ, આપણે નામે ન સાંભળ્યા પેલા. આજ તો મને કંઈક કેવું કીધું, એ મને આવડે ને, કેરળ બાજુ હતું, એવાય ઓર્ડર આવે. હું બોલે 3 ભાષા બોલતા થાય બેન, બોલો. ગુજરાતી જેવું લાગે, પાછું એક તો હાવ કંઈક કન્નડ જ આપણે સમજાય ને, એ આવે પાછું ઘડીક હિન્દી. પણ હવે હાવ હિન્દી મારે જેમ હોય એટલે બધું ભેગું કરીને બોલતા હતા. તો ફોન મને આપી ગયું છોકરીઓ કે આ બોલે નથી સમજાતો. પછી મેં અઠે ગઠે જવાબ આપ્યા બધા. મેં એ બોલે ને મને અનુમાન મૂકું કે કદાચ આવું પૂછતા હશે, તો એની રીતે પછી મેં જવા દીધું. સુરતમાં છે, અહીંયા છે, એવું બોલે એટલે એવું થાય. એટલે આવા તો એટલે કેમ છે, ઇન્સ્ટાગ્રામ રહ્યું ક્યાંનું ક્યાં જાય અને કોણ સાંભળે ને ક્યાંયથી ઓર્ડર આવે કાંઈ નક્કી જ નહીં, બોલો. અને માલય મગાવશો હોલસેલમાં. તો વિચાર કરો, હોલસેલમાં તો આપણે આમ મધ્યપ્રદેશ ને આંધ્રપ્રદેશ ને પાછા કઢાવે. એ લોકોનું એ બહુ વિચારવા જેવું કે અજાણ્યું હોય તો એ લોકો માલ મગાવે. આપણે સારું કહેવાય, એ તો સારું હોય. મેં જો કે એ એવા છે બહુ આપણે પર વિશ્વાસ કરે આમાં એવા સહી, એટલે વાંધો ન આવે. કેમ કે અમારે પેમેન્ટે પહેલાં લેવાનું હોય. માલ કઢાવે એટલે તારે પેમેન્ટ કરવાનું કરી દે. એક ભાઈએ મધ્યપ્રદેશથી મગાવ્યો તો 1,72,000નો માલ, 1,72,000નો, તો મસ્ત રીતે પેમેન્ટ કરી દે આપણને. અને પછી આપણે પોકેટ ન કરીએ. એને તો વિશ્વાસ આવો તો અઘરો છે ને ભાઈ, માલ કેમ આવશે, શેમાં નાખશે બધું. પણ એ બધું બહુ સરસ એમના ભગવાનની દયાથી હાલ્યું જાય છે, એટલે વાંધો નથી. આપણે ઘણાને નવાને ચાલુ કરાવ્યા અને પાછા બેનોને કેટલાને મેં ચાલુ કરાવ્યા, અને કેટલાય પાછા જે દુકાનવાળા મોટા વેપારીઓ એ એટલા રસ લે. ઘણાનું નાય પાડું છું, ખોટું ન કહેવાય. અમુક પછી મેં વારા ખરતી કવચ છું ને, તમને ધંધા નિયમ હોય, બધા નથી દેતી. ખોટું લાગે થોડુંક, પણ બધું વિચારીને હાલવાનું હોય. જવા આ દુપટ્ટા આ મસ્ત. અમે ખોલીને હું કામ બતાવ્યા ખબર, બધા લાઇટ કલર હતા ને ડિઝાઇન બધી આમ તમે જો ને વાલી લાગે એવી હતી. જો આ કલર એવો છે. અને આ કોને ગમે ખબર, મોટી ઉંમર ના ને આવા કલર ગમે. આમ માનો ને ઓલા નોકરિયાત બા જેવા હોય ને, ચશ્મા પહેરેલા નોકરી કરતા હોય અને ઈવડે જે શિક્ષક લાઈન ના હોય, એને આવા કલર ગમે. એમ કે આને કેવું કે એ પ્રોફેશનલ લુક હોય ને એવું કંઈક હોય ને એ બતાવો. એટલે એના માટે આ બહુ કામનું. સિમ્પલ ને આમ થોડુંક એવી લાગે. જો છે ને મસ્ત છે ડિઝાઇન, તે ને કલર તે. આ પાછા તમને એવું નથી ન કરાય, આમાં જ સારા લાગે હો. હકીકતમાં સારા જ છે. બસ બે વસ્તુ થાય, જો ફોનમાં અમુક વસ્તુ બહુ સારી લાગે અને અમુક પછી ન લાગતી હોય ને તો એ પછી સારી હોય તે એવું. એટલે આમ થોડોક ફેર તો રહેવાનો વિડીયામાં, બાકી હાવ કાંઈ બહુ ડિફરન્સ ન આવી જાય. મારે એક આ ડ્રેસ છે, હું તમને બતાવું. જો આવડવા આ ખાદી કોટન. આનું ઓનલાઈનમાં કેવું થાય, વારા ખરતી કહું કે આ ડ્રેસ છે ને આ ઓરિજિનલ નેચરલ કોટન છે, આની અંદર શાઇનિંગ ન આવે. આમાં તમે ઊંઘો ને તો તમને રીતસરની કોટનની સ્મેલ આવે, ઓરિજિનલ કોટન. એટલે આની ઉપર છે ને જરા શાઇનિંગ ન હોય. તો બેનો ઘણી વખત પહેલી વખત ઓનલાઈન મગાવે, પછી આમાં હટ ગમી જાય વિડીયો કોલમાં. પછી ત્યાં જાય ને એમ કે ઝાંખું. મને એક બેને એવું કીધું, એ કે હાવ ઝાંખો આવ્યો છે, એ કે આમ જાણે મેલો ન હોય, જાણે એ કે કાંઈ હાવ ડલ ન પડી ગયો એવો આવ્યો. હવે કેમ સમજાવું, કેટલું વિડીયોમાં બોલું. મને એમ થાય કે બેનો ક્યાંય અટવાવા ન જો, એટલે હું કાંઈ બાકી જ નથી રાખતી બોલવા. તો ઝીણું કહી દઉં. બધા ઓનલાઈન બધું મૂકતા હોય, બોલતા હોય, પણ લગભગ હું જે સોખવટ કરું ન જ કરતા હોય. અને હવે કરવાય મળ્યા છે મારા વિડીયા જોઈ ને, મને ખબર છે જાજી સોખવટ બધા કરવા મળ્યા. પણ આમ જોવા હું જે કહું ને તને બધું મને એમ થાય બધું સોખવટ કરું. ધબ્બા પ્રિન્ટ છે, આમાં આ બ્લોક પ્રિન્ટ હોય એટલે થોડીક મિસ પ્રિન્ટ આવે, આ આવે, એવું બધું સોખવટ કરીને આપો. કેમ મારું ઓનલાઈન જાય ને એટલે પછી ઓનલાઈનમાં આપણે તમને એમ થાય કે આ બોલે એવું આવતું નહીં, એટલે બધી સોખવટ પછી મગાવે તો આપણે વાંકમાં ન રહી. એટલે આ વસ્તુ છે ને બેનો આ નેચરલ છે, એટલે આમાં થોડુંક એવું રહે. માણસે કરી હોય ને, અને આપણે મિલમાં સપાતું હોય એમાં માણસ ઉભો કરમાં કંઈક ફેરતો હોય કે ન હોય, કે ભૂલ થાય થોડીક. આપણે રોજ દાળ બનાવતા હોય તોય ભૂલ થાય, રોજ રોટલી કરતા હોય તોય ક્યારેક બળે, ક્યારેક આ થાય એમ. આ પ્રિન્ટ કરતા હોય એટલે ટપકું બપકું પડી સેકન્ડ ન ગણે. આપણે અંગૂઠો નથી પડતા એમ કે ભણેલા ન હોય, સહી જગ્યાએ અંગૂઠો મારો તો તમે જોજો અંગૂઠો એક વખત બોલ્યો હોય તો પહેલી વાર ઘાટો થાય, બીજો બોળવો પડે, ન બોળો બીજો વખત આસો થાય. તો એનું ઈ જ હોય, અહીંયા મારે તો સેજ આછું સેજ ઘાટું થાય, તે કાંઈ સેકન્ડ ન ગણે. એટલે એવું આપણે સમજી રાખો. પછી હાવ ન આપણે હકાવી તો તેમાં આ વસ્તુ ન લઈ શકો. આ મારે જેનો એમ કહી દો ને બ્લોક પ્રિન્ટ છે, જે કાયમ પહેરતા ને એને નથી વાંધો આવતો લ્યો. અને આપણે મારી જે બાયું હોય એને થોડુંક એવું થાય ઝાંખું છે,
એટલે એને નહીં મગાવવાનું. નેચરલ જ્યારે જ્યારે બોલું ને ત્યારે એને નહીં મગાવવાનું. અને જે બેનોને એમ થાય કે ના ના હાલશે અમારે, તમે તાર ઓરિજિનલ કોટન આપો અને ખાદી કોટન આપો, એને મગાવવાનું. જો પ્રૂફ સહિત વાત કરી તમને મેં. આ ઓલો મેં ખોલ્યો ને હમણાં એનો દુપટ્ટો જો. એટલે બધા ડ્રેસ મસ્ત છે, મારથી ખોલાય એટલા ખોલું છું, બીજા ઊંચાઈ કરી દેશે હમણાં. કયા કયા નહીં થાય એવા જોતી જાઓ. એક આ ચીકુ કલર, ભાવ પ્રમાણે તેમ સારું આપો છે એવું બધા કહે છે. હું મારા વખાણ નથી કરતી, બધા ખુશ થાય. દુકાને આવે એ ખુશ થાય અને ઓનલાઈન વાળા ખુશ થાય. પછી 100 જણા હોય એમાંથી એકાદ બે તો થોડુંક રહેવાનું, નહીં તો કોઈ હરખું થયું નથી, થવાનું નહીં. સંતોષ ઘણા ન પછી કાંઈ બધાને થોડા આપી એકી કયો, એ તો 2-5 જણા પછી આપણે થોડું ઘણું કંઈક ને કંઈક કહેવાના. પણ ઝાઝા રાજી થાય, દુકાને આવીને રાજી થાય, ઝાઝા ડ્રેસ જોઈને. તે આજે બેન હાથ બધ ભરી ગયા. એ કે કિરણબેન કે હું ત્રીજી વખત આવીને તમે મળો જ નહીં, કે જ્યારે આવે ત્યારે બીજા બેન બેઠા હોય તમે મળો જ નહીં, કે મને કીધું ને હું તો કિરણબેન મળે. તો મને એમ થાય ભાવ પ્રેમ જોવાનો, કાંઈક તો એવું થતું હશે કે કિરણબેનની દુકાને ડ્રેસ લેવાનું મને મળવા આવે. ડ્રેસ તો મારા ગમે તેમ ભાળો જ છો, કેમ કે એટલા બધી ટ્રાફિક હોય, બધા લેતા હોય, મગાવતા, મારું કલેક્શન તમે જોતા હોય, પણ બધા રાજી બહુ થાય. હવે એ તો કઈ ખબર નહીં, મને સમજાતું જ નથી હું છે એ રહસ્ય છે કાંઈ, કે મને મારી નવાઈ લાગે કે એટલું બધું માણસ જોઈને હરખ ન થાય છે. કિરણબેન તમે બોલો એ બહુ ગમે, તમને ભાઈ ને હરખ થાય, તમને જોવા આવ્યો. હું સ્પેશિયલ અમદાવાદથી તમને મળવા આવી. અને હમણાં તો આમ તમે જુઓ કેટલા હતા, 6 બહેનો. હું તો નહોતી, પછી મને કીધું સ્ટાફે 6 બહેનો અમદાવાદથી આવ્યા. સવારે 4 વાગે નીકળ્યા હતા. એનો વિડીયો મૂકશું આપણે. એ 4 વાગે સવારે આવ્યા હતા અને ખરીદી કરવા સ્પેશિયલ અમદાવાદથી કેટલા હજારનો લઈને ગયા. મારે રેકોર્ડ છે 42,000નું બિલ બનાવ્યું. 42,000નું બિલ ઈ બેનો નહીં, પણ દુકાનમાં રિટેલમાં ખરીદી કરવાનું તો 42,000નું બિલ બનાવે એવાય. પણ રિવ્યુ નહીં લેવાના, કેમ કે એ લોકો જ ના પાડી દે. અને હું નથી લેતી, ખોટું હું આપણે કોઈને દેખાડવું નથી કે એટલું અમારે હાલે ને એટલું હાલે. આ તો હું તમને એ હાટું કહું છું કે આવું અમારે હોય. તો એ બેનો તે દે આવ્યા ને એને બધા થઈને બધાનું ગણો તો લગભગ 35-38,000 એને લીધું હતું. કેટલા બધા બિલ બનાવ્યા. અને બેન પણ એ બધું આપીને એ કે આદમીને કીધું જાઓ તમે તારે અને લઈ આવો જાય સ્પેશિયલ બાલ મુકુંદમાં. બોલો એ કે સવારે 4 વાગે નીકળ્યા છે, સાંજે પાછા વૈયા જાઓ. હાપીને આવ્યા થાય એકા બીજી. જો આનો દુપટ્ટા લેવા મારે બહુ કસ્ટમર છે. આખો દી હું એવું લેવા તો બધાને પહોંચી જ ન રહો. દુકાન ખોલું ને જ શરૂ હોય. બીલીમોરાથી આવ્યા ને, વાપીથી આવ્યા ને, વ્યારાથી આવ્યા ને, ભરૂચ ને અંકલેશ્વર તો મારું ગણાય, કેમ કે હું વેસવા જતી જ નહીં. હું એક્ટિવા લઈને જતી ને ભરૂચ ને અંકલેશ્વર જતી, એટલે ત્યાં તો મારા ગરાગ હતા જ. એટલે એનું મને નવાઈ ન લાગે. મને એમ થાય હું 3-4 વર્ષ ગઈ તો એ આવશે. ત્યાં તો ઢાલ થઈ ગઈ કહેવાય. પણ જેને ઓળખતા ન હોય એ લોકો આવે. અને ભરૂચ ને અંકલેશ્વરમાં મોમેડીએ નહીં એટલા આવે, કેમ કે ઘેર હું જાતી વેસવા ઠેલે લઈને જતી ને ત્યારે મને કહેતા એ કે શેરીમાં પૂછતા, પછી ઓળખવા મળ્યા, પછી લેવા મળ્યા. એ બધા દુકાને આવે, રાજી પીવો અને ખુશ થાય પાછા આવે. તોય એ કે તમારા પ્રગતિ જન અમને બહુ હરખ થાય કિરણબેન, કે તમે કેવી મહેનત કરી અને સક્સેસ હો અમને તમારામાં શીખવા મળે એમ. મેં કીધું મહેનત કરી બધા સક્સેસ નથી જતા, પણ ભગવાનની કંઈક ઈચ્છા હોય ત્યારે રાગે પડી ગયા. સંતોના આશીર્વાદ. મહેનત તો બિચારા કરે છે ને, ઝાઝા કરે. ત્યારે મંદિરનો માહોલ કેટલો, બોલો બધાને મહેનત કરી છતાંય કામ મળવા જોવે. આ તો આપણને કામ મળ્યું ને તક મળી ને ભગવાને બોલા કેમ બધું સેટ કરી દીધું. તે નકર આપણે એવું ન કહીએ કે હું મહેનત બહુ મેં કરી, કરે જ છે બધા. આપણા ગઢિયા એટલી મહેનત કરી ને, કાંઈ આપણે કાંઈ કરીએ એવું થોડું છે. પણ એ થઈ જાય બધું, જ્યારે દેવું છે ભગવાનને ત્યાં સુધી દે ને આપણે મહેનત શરૂ રાખશું. જો આ કલર બહુ મસ્ત છે. આ તો સ્પેશિયલ મોટી ઉંમરનાનો છે, કેમ કે આવી રીતના કલર હોય ને, આપણે મોટી ઉંમરના બા હોય ને એ સાડી ને એ બધું આવું પહેરતા હોય છે. ઇંગ્લિશ ને કલર એ બહુ મસ્ત છે. હજી કંઈક નવું કરવું પડશે, કેમ કે હજી હું એટલું કપડું ને એટલું કટ બતાવું ને તોય બેનો સંતોષ નથી આપી શકતી. તો એને ઘટતું જ હોય, કેમ કે બધા હુષ્ટ પુષ્ટ જ આવે. બોલો મારા દુકાને બધા મારી જેમ. અને 100 કિલાના 120 કિલાના. કે તમારે વિડીયા જોઈને અમને એમ થાય ડ્રેસ લેવા જાવ મળશે અમારી સાઈઝના, તો આવે તો કઈ કે ભાઈ બેન વધીને 100 કે 120, ભાઈ એનથી ને પણ એનથી બિચારા જાડા આવે. એટલે મને એમ થાય કે બધું થોડું હું અમુક બનાવી કે મારાથી થાય એટલી કોશિશ કરું છું. હમણાં મેં શરૂ કર્યું છે 2.5 ને 3 મીટરના કટવાળા ડ્રેસ. પછી ધીમે ધીમે પાછા આપણે હજી એમાં બહુ વધારશું વેરાયટી. જો આ સ્લીવ બધામાં દામન એક હરખું. મારે ખાલી ડિઝાઇન બતાવીશ તમને વિડીયો કોલમાં, બાકી આ તો બધું નીચે હરખું જ છે. જો ચિકન આવશે બધી. એનો દુપટ્ટો બતાવી દો, પછી બધા ઊંચા કરીને તમને બતાવી દઈશ. આમાં ડ્રેસ જેને ગમ્યા છે યુટ્યુબમાં આવ્યા છે કે હાલો ખોલીને બતાવી. એ કોણ મેં કીધું એ જે બેનો મને કહેતા હોય ને, કિરણબેન મને વિડીયો કોલમાં જોવો ત્યારે આખો ખોલીને નથી જોવાતો. જાન આને બોર્ડર એ મસ્ત છે. સાંદી કલરની એટલે કેવી કહેવાય, સિલ્વર કલરની બોર્ડર ઈ છે. જો
સરસ છે. શીખવું પડે બધું, સમજે. ઘણું ન આવડતું, હવે આમ બતાવી દો એટલે હાલશે. થાકી ગઈ ઊંસા કરી કરી. જો એક આ, પછી આ દુપટ્ટાને તેમ જોઈ લીધું બધું. આ તમારે જોવાની છે ચિકનની બોર્ડર ને કલર, બધા કલર એવા છે. જો આ એટલો મસ્ત છે, આ આપણે નથી ખોલ્યો. ક્રીમ લઈને નથી બેઠી હો અહીંયા. મેં કીધું એ તો એટલા બતાવી દઈ, તો પછી તમે જ્યારે કરશો ને ત્યારે બધા બતાવીશ. એટલે બધા મસ્ત મસ્ત છે. તમને જે બહેનોને એમ હોય ને કે ચિકનવાળા ગમે છે એને ઓર્ડર કરી દેવાનો. અને આમાં ખોલીને બતાવ્યા છે, એટલે આ તો બધું બતાવી દીધું. સ્લીવ આમાં આવશે, કેટલો કટ આવશે, બધું કહી દીધું. તમારે ખાલી વિડીયો કોલમાં જોવાના રહેશે. જો આ કલર એ બહુ સરસ છે, ખોલાતા એટલો મસ્ત લાગે ને. ડિઝાઇન જો ઝીણી ઝીણી. હાલો થઈ હવે મગાવી લેજો જેને જે ગમતા હોય એ. અને કે ભૂલ થઈ હોય તો માફ કરી દેજો. જય સ્વામિનારાયણ.